હે મામા, ઓલ્યો મજૂર કોણ હતો? એણે આટલા રૂપિયા ભરેલું પાકીટ પાછું સોંપી દીધું? એ કાંઈ જેવી તેવી વાત છે? માણસ ભલે મજૂરી કરે પણ લાગે છે સાચક. હે મામા, તમે એને રૂપિયો 2 રૂપિયા આપીને રાજી ન કર્યો? મામા, એને બિચારાને મનમાં કેવું લાગ્યું હશે? એને થાતું હશે આ શેઠ તો સાવ મૂજી નીકળ્યા. અકબંધ પાકીટ પાછું સોંપ્યું પણ બદલામાં પાવલુંએ પરખાવ્યું નહીં. ચંપા વારે વારે મનસુખભાઈને આવા પ્રશ્નો પૂછ્યા કરતી હતી અને મનસુખભાઈ વારે વારે આવા અણગમતા પ્રશ્નો અંગે કંટાળો વ્યક્ત કર્યા કરતા હતા. ઓહો, તું તો મજૂર કરીને અમારો જીવ ખાઈ ગઈ બાઈ. તું તો વાતનું વતેસર કરી પાડી. મામા કંટાળો વ્યક્ત કરતા હતા પણ ભાણીને જરાય કંટાળો આવતો ન હતો. બલકે એ તો બમણા ઉત્સાહને કુતૂહલથી પૂછાપૂછ ચાલુ રાખતી હતી. પણ મામા, તમે એને મજૂર કૂટ્યા કરો છો પણ એના દીદાર મજૂર જેવા લાગતા નહોતા. અરે ભાઈ, મજૂર નહીં તો મૂલી કહું લે ને મૂલી નામ ન ગમતું હોય તો ઉબડામણીઓ કહું લે. આ તો ઓલી ડોશીના 3 દીકરાવાળી વાત થઈ. 3 દીકરાના નામ નોખા નોખા. એકનું નામ ધારો, બીજાનું નામ પર્વત ને ત્રીજાનું નામ ડુંગર. પણ અંતે તો 3 પાણા. મામાએ મજૂરને ભલે તમે ઠેકડીમાં મૂલી કહો કે ઉપડામણીઓ કહો પણ એનું સાચું નામ તો કંઈક હશે જ ને. હશે તે શું થઈ ગયું? મનસુખભાઈએ જરા ઉગ્ર અવાજે પૂછ્યું. ચંપાએ બીતા બીતા બોલી નાખ્યું. એનું નામ તમારે જાણવું જોઈએ. એવા હાલી મવાલીના નામ જાણીને મારે શું કરવું છે? એને માટે આંગળીએ ઉભાડીને પોખવો છે? ચંપાની આંખ ચમકી ઉઠી. પોખવો છે શબ્દો સાંભળીને ચંપાના હોઠ ઉપર હા ઉત્તર આવી ગયો. પણ પ્રયત્નપૂર્વક એણે એ શબ્દ પાછો હૃદયમાં ઉતારી દીધો. પણ મામા, એને બિચારાને સાવ ખાલી હાથે કાઢ્યો. એમાં આપણા ઘરની આબરૂ નહીં જાય? મજૂર માણસ પાસે વળી આબરૂની વાત? એની પાસે આપણી આબરૂ રહી તોય શું ને ગઈ તોય શું? ચંપા ઘડીભર મૂંગી થઈ ગઈ. હવે પોતાના મનગમતા વિષયની વાત સી રીતે આગળ વધારવી એ અંગે વિમાસી રહી. આખરે હૈયામાં ઘોળાઈ રહેલી વાત ફરી હોઠે આવી ગઈ. પણ મામા, તમે એને મજૂર કૂટ્યા કરો છો પણ એ મજૂર જ નહોતો. ના ના, મજૂર નહીં, મોટો માધાતા હતો. મનસુખભાઈએ મરડામાં જવાબ આપ્યો. તું તો હજી કહે ને કે મોટો લખપતિ હતો, સાવકારનો દીકરો હતો, નવાબજાદનો હતો, અરે 9 લસા હીરજી હતો. ચંપાને લાગ્યું કે મારે જે શબ્દો બોલવા છે અને બોલી શકતી નથી એને મારા મામાને મોઢેથી વાચા મળી રહી છે. મરડા ઉચ્ચારતી આ દાઢા વાણી અક્ષર સાચી છે. એ હું સી રીતે સમજાવું? સ્ટેશન પરથી માથે સામાન ઉપાડી ખડકી સુધી મૂકી ગયેલો એ માણસ ખરેખર નવલસા હીરજી જેવા ખાનદાનનું ફરજદ છે. એ હકીકતની ખાતરી સી રીતે કરાવું? પણ મામા, એના દેખાવ ઉપરથી લાગતું હતું જ કે એણે સુખના દિવસો જોયા હશે ને. આ તો અમથો શોખથી મજૂરી કરવા આવ્યો તો એમને શોખથી તો નહીં પણ માથે વેળા પડી હશે એટલે ન છૂટકે આવું નીચા જોણું કામ કરતો હશે.
કહીને ચંપાએ ફરી ફરીને એ જ વાત ઉચ્ચારી. એનું મોઢું જ કહી દેતું હતું કે એ માણસે કોઈ દી મજૂરી કરી નથી ને કરતા આવડતીએ નથી. નહીં આવડતી હોય તો હવે આવડશે. મનસુખભાઈએ ઠંડે કલેજે જવાબ આપ્યો. કામ કામને શીખવે સાંભળીને ચંપા પણ ઠંઠીગાર થઈ ગઈ. હવે મામાને આ મજૂરમાં કઈ રીતે રસ લેતા કરવા એ અંગે વિચારી રહી. એકવાર તો એને મનમાં થઈ આવ્યું કે મામાને સીધું સંભળાવી જ દઉં કે એ મજૂર બીજો કોઈ નહીં પણ વાઘણિયા વાળા ગૌતમચંદ શેઠનો નાનો ભાઈ છે અને એનું નામ નરોત્તમ છે. પણ બીજી જ ક્ષણે એ વિચાર માંડી વાળ્યો. ના ના, આમ સીધી રીતે કહી દઈશ તો એ માણસ તરફ મામાને વધારે અણગમો થશે. તો પછી એ મજૂરની ભાળ સી રીતે મેળવવી? ચંપાની આંખ સામે પોતાના પ્રિય પાત્રની છબી તરવરી રહી. એની એકની એક મુખ મુદ્રા જુદા જુદા સ્થળોમાં ને જુદા જુદા સ્વાંગમાં પણ દેખાતી હતી. પહેલ વહેલ વાઘડીએ જતી વેળા અમરગઢ સ્ટેશન ઉપર મહેમાનને ઉતારવા આવેલ એક મૂર્તિ રસ્તામાં ઘોડા ગાડીમાં બેઠે બેઠે તારા મેત્રોક રચનાર બીજી મૂર્તિ નવી મેડીના માઢમાં ગુપ્તપણે ગોષ્ઠી કરનાર ત્રીજી મૂર્તિ ફરી પાછા મેઘણી જતી વેળા ઘોડા ગાડીમાં વળાવવા આવેલ ઉઘડતા પરોઢે જ હૃદયમાં પ્રેમ પંખીનો મૂંગો કલશોર મચાવી મૂકનાર ચોથી મૂર્તિ મેઘણી પહોંચ્યા પછી પહેલી જ રાતે મીઠા અંજપામાં સાચા સપનાનો અનુભવ કરાવનાર અને પછી તો રોજ રોજ જાગ્રતાવસ્થામાં પણ સપનાનો સુમરો આજી જનાર પાંચમી મૂર્તિ અને છેલ્લે અહીં રાજકોટ સ્ટેશનથી ઘર સુધી સાથે સામાન ઉપાડીને મજૂરનો સ્વાંગ સજનાર અને તેથી તો વધારે અસ્તવ્યસ્ત કરી જનાર છઠ્ઠી મૂર્તિ આમના પહેલા અને છેલ્લા ચિત્ર વચ્ચે બહુ જાજુ છેટું પડી ગયેલું એક મોટા જીવન પલટા જેટલું અંતર દેખાતું. પહેલી વાર જોયેલી અને છેલ્લી વાર અનાયાસે જોવા મળેલી વ્યક્તિ વચ્ચે વાત જેવું લાગતું હતું. પણ ચંપા જાણતી હતી કે પેલા 5 ચિત્રો સાચા સ્વાભાવિક હતા જ્યારે આ છેલ્લું ચિત્ર અસ્વાભાવિક હતું. એ ચિત્રમાં સ્વભાવ નહીં પણ સ્વાંગ હતો. શા માટે એણે આવો સ્વાંગ સર્જ્યો એના ઉપર વિપત પડી છે એ વાત સાચી, પણ સાચો સાચ પેટ ભરવા સારું જ આવું મજૂરનું કામ કરવું પડ્યું હોય તો પણ એણે સ્ટેશન ઉપરથી બીજા કોઈનો નહીં ને મામાનો જ સામાન શું કામ ઉપાડ્યો? જાણી જોઈને ઉપાડ્યો હશે. મામા હારે તો એને આંખની ઓળખાણેય નથી. 2 જણા કોઈ દી હરુભરું મળ્યા જ નથી. આંખને અણસારે કોઈ એકબીજાને ઓળખતા નહોતા. તો પછી ગાડી ઊભતાવેત મામાના હાથમાંથી ભાર લઈને ભૂલથી જ પોતાના માથા ઉપર એણે મેલી દીધો હશે. આ પ્રસંગ ઉપર વધારે વિચાર કરતા ચંપાને તુરંત એક ત્રીજી વ્યક્તિ યાદ આવી ગઈ. હા, બરોબર. સામેથી કોઈક માણસે મામાને હાક મારીને કીધું કે ગોમતરેથી આવી ગયા ને મનસુખભાઈ આપણો માણસ છે, સામાન ઉપાડીને ખડકી લગી મેલી જાશે. બરાબર, હવે યાદ આવ્યું. મામાનો સર સામાન એણે અમથો નહોતો ઉપાડી લીધો. કોઈકે એને ચીંધ્યું તું ખરું.
પણ કોણ હશે એ માણસ? કોણ હશે એને આવું મૂલી મજૂરીનું કામ ચીંધનારો? એનો કોઈ સગો થતો હશે કે એનો વળી શેઠ હશે? એ પારકા માણસને આમ ન કરવાનું કામ કેમ ચીંધતો હશે? ચીંધી શકતો હશે. હા, હવે યાદ આવ્યું, બરોબર યાદ આવ્યું. ગાડી ઊભી રહી ત્યારે એક માણસ રમકડાની રેકડી ફેરવતો હતો ખરો. એ એક હાથે ઘૂઘરા વગાડતો હતો ને બીજે હાથે રેકડી ઠેલતો હતો ને મોઢેથી લ્યો આ મહુવાના રંગીન રમકડા એમ રાડ પાડતો હતો. સ્મૃતિ પટ પર એક પછી એક તાણાવાણા ગોઠવાતા જતા હતા અને એમાંથી આખું અકબંધ દ્રશ્ય નજર સામે આવી ઊભતું હતું. હા, હવે યાદ આવ્યું. મામાની પાછળ પાછળ હું ધીમે ધીમે સ્ટેશનના દરવાજા બહાર નીકળતી હતી ત્યારે એ રમકડાવાળો મારી સામે ટગર ટગર જોઈ રહ્યો હતો ખરો. શું કામે જોતો હશે? મામાનો ઓળખીતો હતો એટલે મામાને ઘરે આ કોણ નવા મહેમાન આવ્યા એ જાણવા સારું એ આમ જોયા કરતો હશે. કોણ જાણે બાઈ, પણ હું તો એની બાઘડા જેવી આંખ જોઈને જ બીપ મરીતી. પ્રસંગની સાંકળમાં ખૂટતી કડીઓ જેમ જેમ ભીડાતી જતી હતી તેમ તેમ ચંપાને આખી સમસ્યા સ્ફુટ થવાને બદલે વધારે રહસ્યમય લાગતી જતી હતી. કોણ હશે એ રમકડા વેચનારો? મામાનો સરસામાન ઉપાડી લેવાનું એણે શું કામે ચીંધ્યું ને મારી સામે આટલી ઝીણવટથી શું કામે જોઈ રહ્યો હશે? હું મનસુખભાઈની ભાણેજ થાઉં છું એ વાત એ જાણતો હતો, જાણી ગયો હશે. મામા મને શું કામે રાજકોટમાં લઈ આવ્યા છે એ વાતની મને ખબર પડી ગઈ હશે. કોણ હશે એ રેકડીવાળો? ઉત્તમચંદ શેઠનો ઓળખીતો હશે. એના કુટુંબ હારે એને કાંઈ સગપણ હશે. આ બધુંની એણે હાથે કરીને ગોઠવ્યું હશે કે એની મેળે જે ગોઠવાઈ ગયું હશે. ચંપાનું વિચાર સંક્રમણ ફરી ફરીને મૂળ વાત ઉપર આવતું કે ના ના, આમાં જરૂર કંઈક ભેદ છે. આવો જોગાનું જોગ કાંઈ આ ન ગોઠવાઈ જાય. એણે મારું પારખું કરી જોવા સારું તો આ રમત નહીં ગોઠવી હોય ને? અને તુરંત આના અનુસંધાનમાં બીજો વિચાર ઝબકી ગયો. મારું પારખું કરવા જ આ રમત ગોઠવી હોય તો કેવું સારું. પારખામાં તો હું બરોબર પાર ઉતરી છું. રસ્તામાં મેં વાત કરી છે. મેં કયાંય કરતાં કયાંય ભૂલ નથી ખાધી. મેં તો ચોખ્ખું કહી દીધું કે આ તમને શોભતું નથી ને તમારે માથે ભાર જોઈને હું લાજી મરું છું. બસ મારા આટલા વેણ ઉપરથી એ મારા મનની વાત નહીં સમજી ગયા હોય. આમ તો કેવા ચતુર ને હોશિયાર છે. અડધું વેણ બોલીએ તો એ આખું સમજી જાય એવા. આવી વાત તો માણસ સાનમાં સમજી જાય. મેં વળી થોડી ફોડીને કીધું છે કે હું લાજી મરું છું. બસ છે તેજીને તો આટલો ટકોરો જ બસ. સંધિએ વાત સમજી જ ગયા હશે. ભલે મોઢેથી બોલતા નહોતા પણ આંખમાંથી સ્નેહ વરસતો તો એ રહી શકે એમ હતો. છેલ્લી ઘડીએ મેં ડેલીના બારણામાં પગ મેલતા મેલતા પાછું વળીને જોયું ત્યારે એની આંખ મારા પર ખોડાયેલી હતી ને બસ છે આટલું તો અમે બે જણા મૂંગા
મનોમન સંધુઈ સમજી ગયા ને બેયના મનોમન સાક્ષી હવે અંજળ પાણી લખ્યા હશે તો જેવા મનોમન મળ્યા એવા જ હરુભરું ભેગા થઈ જઈશું. અને આ સ્વાભાવિક મિલનની મનોમન અનુભૂતિ એવી તો ઉત્કટ બની રહી કે ચંપાએ ઉત્સાહભેર મનસુખભાઈને કહ્યું, મામા ઓલ્યો મજૂરની ગોત ભાળ તો કરો. હવે મનસુખભાઈનો મિજાજ હાથથી ગયો. એમણે રોષ ભરી ત્રાડ પાડી, ઓહો, તે તો મજૂર કરીને લોહી પીધા અમારા. બસ આટલી ગર્જના કરીને મનસુખભાઈ રોષભેર બીજા ઓરડામાં ચાલ્યા ગયા. તેઓ ત્રાડ પાડીને ચાલ્યા ગયા. એ એક રીતે સારું જ થયું, કેમ કે હાજર રહ્યા હોત તો ચંપાની આંખમાં તગતગી ગયેલા આંસુ જોઈને એમને અકળામણ થઈ પડી હોત. શું છે આ શેના હાકોટા સાંભળાયા છે? કરતાક ને રસોડામાંથી ધીરજ મામી દોડી આવ્યા. ઓરડામાં આવીને જોયું તો ચંપાની બંને અણીવાળી આંખોની પાંપણને છેડે પાણીદાર મોતી સમૂહ એક આંસુ તબકતું હતું. અરે મારી ચંપાબેન, આ શું? ધીરજ મામી વિસ્ફારિત આંખે પૂછવા લાગ્યા. મામા વઢિયા, કોઈએ કાંઈ આકરા વેણ કીધા? તમને કંઈ ઓછું આવ્યું? આટલા ઉપરી પ્રશ્નો પૂછવા છતાં ચંપા તો મૂંગી જ રહી. તેથી ધીરજ મામીની અકળામણ વધી. એમણે વધુ પૂછા કરી, અહીં અમારા ઘરમાં ગમતું નથી? મેઘણી યાદ આવી ગયું? મા બાપ યાદ આવી ગયા? બિચારા ધીરજ મામીને કોણ સમજાવે કે આ યુવતીને અત્યારે મેઘાણી કે મા બાપ નહીં, પણ એક મજૂરની યાદ સતાવે છે. સ્ત્રી સહજ નિકટતાના ભાવથી એમણે ચંપાને ગોદમાં લીધી અને પોતાના સાદલાના છેડા વતી એની આંખને ખૂણે તગતગતું આંસુ લૂછવા માંડ્યું. શું કામ ઓછું આવી ગયું? બેન મારા સમ છે, ના બોલો તો. આંખમાંથી એક આંસુ લૂછાયું કે તરત અંદર ક્યારના રૂંધાઈ રહેલા બીજા આંસુ મોતીની લાંબી શેરની જેમ દડ સરી પડ્યા. અરર મારી બેન, આ શું? ગુલ પાખડી જેવા ગાલ ઉપર પથરાયેલા ઝાકળ બિંદુ સમા આંસુ વહાલપૂર્વક લૂછતા મામી બોલી રહ્યા, આજે આમ રોવા બેસાય મારી બાઈ? આજે તો મુનસુફનો દીકરો તમને જોવા આવવાનો છે. અરર, આંખ તો જો રાતીચોળ થઈ ગઈ. આટલી વારમાં તમારા મામાનો સ્વભાવ તો મૂળથી તીખો છે. મને વાતમાં રોવરાવે છે. અબ ઘડીએ જ એને ઠપકો આપું છું. સાની રહી જા બેન. આટલું સાંત્વના આપીને ધીરજ મામી પાણી આરેથી પાણી લાવ્યાને હિબકતી ચંપાને પરાણે 2-4 ઘૂંટડા પાયા. અશ્રુ પ્રવાહ અટક્યા પછી મામીએ સૂચના આપી, માથું મોઢું કરીને તૈયાર થઈ જા બેન. અબ ઘડીએ મુનસુફનો છોકરો આવી પૂગશે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.